હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો અમારે છે ને ચા બની ગઈ છે સવારમાં. ડામોર સાહેબ બી આવી ગયા છે. તો ડામોર સાહેબ માટે ચા બની છે, મારા માટે કોફી, અને ડામોર સાહેબ માટે પરોઠા બી બનાવ્યા છે. જો ડામોર સાહેબ રાત્રે જમતા નહીં, એટલે મારે નાસ્તો બનાવીને રેડી રાખવો પડે. ડામોર સાહેબ બહારનું ઓછું ખાય. તો તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ, અમે ચા નાસ્તો કરીએ છીએ. મેં બનાવી છે કોફી, 1 જણ કોફી અને 1 જણ ચા. તો 2 જણને તો પીવું નથી, ચા એ નહીં પીવી, કોફી એ નહીં પીવી. તમે ચા નાસ્તો કરી લઈએ. તો ગાય સવારમાં ચા નાસ્તો થઈ ગયો. તો હું શું કામ લઈને બેસેલું છું કહું, ઘઉં સાફ કરવા. ડામોર સાહેબ છે ને ગામડેથી ઘઉં લાવ્યા હતા 2 કટ્ટા. 1 કટ્ટું તો જ ગાડીમાં જ પડી છે. તમે ચાળી નાખ્યા છે ને તો સમારું. રાત્રે થોડા સાફ કર્યા હતા, અને હમણાં હવે થોડા સાફ કરું. આટલા સાફ કરે 10 કિલો જેવા. જે તો બાકડું અડધું છે. તો સુબી વાર છે એટલે મોડા સુધી જાગું ને, તો બેઠી આ કામ કરું. તો ગામડેવાળા ઘઉં છે ને એટલે બહુ કઠો છે. તો ખલાસ થઈ ગયા. અમારે ગઈ સાલ ઘઉં બહુ ઓછા ભર્યા હતા. તો દાદા મૂકવા ગયા હતા ને તો આપ્યા હશે, તો લઈ આવ્યા હશે 2 કટ્ટા. તો સાફ કરીને રાખી મૂકું. લોટ ખલાસ થઈ ગયા તારે દળાઈ દેવાય, તૈયાર હોય તારે. તો બ્લોગમાં બની રહો. હું થોડા સાફ કરી દઉં, થોડા સાંજે સાફ કરીશ. જેમ ટાઈમ મળે તેમ સાફ કરતું રહેવાનું. તો બધું કામ પતી ગયું છે. કચરા પોતું, વાસણ બધું થઈ ગયું છે. તો સુરમીની ચા બાકી છે, એનો નાસ્તો બી બાકી છે. જમવા બનાવવાનું છે, તો હું ફટાફટ જમવા બનાવી દઉં. કંઈક બટેકા ફ્રાય બનાવું છે વિચાર છે, તો બનાવી દઉં ફટાફટ. બ્લોગમાં બની રહેજો. કામ તો પાર આવતું જ નથી. સવારના ઉઠે તો સુધી કામ 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 કામ. તો ઘઉં સાફ કર્યા. ઘઉં સવારમાં ચા નાસ્તો કર્યો, બનાવ્યો. તો કંઈ જમવાનું બનાવું છું હવે. તો લોકો કહેશે તમારે કંઈ કામ ધંધો નથી, અમારે તો કંઈ કામ ધંધો નથી, એટલે અમે તો એકદમ નવરા. બટેકા ફ્રાય બનાવવાનો વિચાર છે. સવારમાં ઘઉં સાફ કર્યા, ચા નાસ્તો બધું કર્યું, વાસણ ધોયા. તો હવે નાહીશું. તો હવે જમવાનું બંધ છે. હજુ સુરભી ઊંઘેલી છે અમારે. રાતે બહુ મોડા સુધી ઊંઘે. 2 વાગે તો હું ઊંઘી હતી. કેટલા વાગે? 2 વાગે. તો ખાઈ ગયું. તો હવે લોટ બાંધો ફટાફટ. ડામોર સાહેબ અહીંયા આરામ કરે છે, ચા નાસ્તો કરી. કેવા જલસા નહીં? ઊંઘી રહ્યો. કેવા જલસા છે નહીં ભાઈ? જલસા છે. જલસા કર બાપુ, જલસા કર. પછી જાય બધા તેલ પીવા. મારે રેડી થઈ ગયું. તો અમે જમી લઈએ. આજે છે ને અમારે બટેકા ફ્રાય બનાવ્યા છે. શું બનાવું? બટેકા ફ્રાય બનાવી દીધા છે. સુરબીન બટેકા ફ્રાય ખાવા હતા એટલે મસ્ત લાગે. ફ્રાય બનાવી દેવાના, પછી છે ને લીંબુ નચોવાનું. મજા આવે ખાવાનું. હે ડામોર સાહેબ? બટેકા ફ્રાય ખાવાની મજા આવે ને? લીંબુ નચી દેવાનું. હે, લો રોટલી પકડો. તો ગાઈ અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. વરસાદનો સમય થઈ ગયો. તો અમારા આર્યન જાય છે પાર્ટીમાં. તૈયાર થઈ ગયો. હજુ સૂટ પહેરવાનો બાકી છે. કપડાં પહેરાવી દીધા છે. તો સુરબીન લઈને આવી. બતાવો આ ભાઈ ને લે કે ભાગતો જાય છે. મારે કમ્પ્લેટ જ છે. આર્યન કુમાર રેડી. દૂર જતો કેવું લાગે છે બ્લોકમાં? તો આર્યન રેડી થઈ ગયો છે કમ્પ્લેટ. सूट बूट पहन के તમે શું જોવો છો? જોઈને પપ્પા થશે જો. ચાવી, હેલ્મેટ
કપડાં બદલી કાઢું તો આર્યનું પેન્ટ થોડું એને કપાઈ કાઢ્યું તું પાછું સરખું કરવા ગયા તો મોડું થઈ ગયું એમાં વિડીયો મેં નહોતો બનાવ્યો તો હમણાં બનાવ્યો તો તૈયાર થયો તારે તો મારે છે ને હવે કપડાં બદલી કાઢું તો સુરભી ખાવા બેઠી છે દેખાય છે પાછળ જોઈ તો પેલીમાં ભાત હતા તો ભાત લઈને જ બેસી ગઈ છે તો પેલીમાં જ તો છે ને તો સુરભી છે મન નથી ખબર આ કાચમાંથી આવે છે કેમેરામાં પછી જોયું તારે મને ખબર પડી હા પાછળથી આવે છે તો હવે નહીં આવતી તો ગાય હું કપડાં બદલી નાખું ફટાફટ તો ભાજી સુધારી દઉં આ રેન્જ જતો રહ્યો મેથી સમારવાની સમારી લીધી જમવા બનાવું દે કોઈને ખાવું જ નહીં એમ કીધું એટલે મેથી સમારી મૂકી દઉં અને ઘઉં સાફ કરું જેટલે સુધી થાય ત્યાં સુધી સાફ કરું મેથી સમારી મૂકી છે હવે ફ્રીજમાં મૂકી દઉં કોથળીમાં કરી જ્યારે ઉપયોગમાં લેવી ત્યારે લેવાય તો ઘઉં છે ને 10 કિલો 10-15 કિલો જેટલા સાફ થયા છે બીજા પડ્યા છે હજુ એક કટ્ટું તો ગાડીમાં જ પડ્યું છે બિચારું ક્યારે આવે આ માણસ ક્યારે લઈ આવે છે ખબર એ માણસ બહુ કચરાવાળા છે એટલે શું કે પાછું ઘરે લઈ આવવાનું લઈ જવાનું એ ધતિંગ કરવાના તો ગાઈ મારે જમવા બનાવવાનું નથી હું શું ને ઘઉં સાફ કરું શાંતિથી ઘઉં તો સાફ થઈ ગયા કંટાળ કરતા હજી એક કટ્ટું બાકી જ છે તો કેટલા વાગે 9:30 તો કામ કરો તો આ ડામર સાહેબને મને બાંધવાઈને મૂકવાનું કીધું છે એવા બાંધી મૂકી દેશે તો હવે છે મારે શું કામ કરવાનું તમને બતાવું તો આજે જમવાની બનાવવાનું એટલે ફ્રી ડામર સાહેબ પછી ભૂખ લાગી છે રોટલી બનાવી આપીશ લોટ બાંધેલો તો આ મલાઈ મેં બહાર કાઢી મૂકી છે તો ઘી બનાવવાનું છે તો ઘી બનાવી દો તો કોઈ કામ છે નહીં તો શું કરું તો અંદર દહીં નાખ્યું હતું એટલે સરસ ખટ્ટાશ થઈ ગયું છે એકદમ ખાટું થઈ ગયું છે તો એને ફેરવી નાખું નવરી બેઠી નખો જવાળો એવું કામ છે આજે મારી જોડે શું તો મને ડાબર છે મેમ જ નવરી બેઠી નખો જવાળે શું કહેતા તમે મને ક્યાં ના શું થશે પછી બોલજો મારી વાત નહીં કરતો તમારી વાત ના ઘી કાઢી રોટલી બનાવું ચિંતા ના કરો ના ભૂખ લાગતો લાગે ને તો પછી બનાવીશ ચિંતા ના કરો દૂધ જોડે ખાઈ લેવાનું અથાણું બી પડ્યું છે गाइस कैसी जिंदगी हो गई तो મને છે ને એક દિવસ મારી બીપી લો થઈ ગઈ 60% થઈ ગયો તો બાટલો સડાવ્યો તો સરખું થયું પછી તો હું ખાવાનું ખાઉં છું ને તો મને એમ ગળે જ આવે છે વસ્તુ નથી એટલે મને ખાવાનું થતું જ નહીં તો સોરબી હતી બટેકાનું શાક હતું ને તો બટેકાનું શાક અને રોટલી અને ભાત ખાઈ લીધી વારે તો પાર્ટીમાં જો કોલેજની તો અમે રહ્યા 2 જણ તો એ પછી મને ખાવાનું એવું જ છે તો બનાવી લઈશું શાંતિ સુરભી વાંચે એટલે એમાં મોડા સુધી અમે જાગતા જ હો એવું છે તો ઘી બનાવી દો ફટાફટ માખણ કાઢી દીધું તો કાલે ગરમ કરીશ અત્યારે ગરમ કરું અત્યારે વાસણ બહુ બધા થઈ ગયા ખાવાની બનાવી તો વાસણ ઢગલો થઈ ગયા ત્યારે હું ફ્રીઝરમાં મૂકી દઉં તો રોટલી બનાવી દઉં તો વાગ્યા છે 10:15 હા 10:09 થઈ ગઈ તો શું ને બિચારા ફ્રીજમાં મૂકી દઉં કાલે શાંતિથી વલો ગરમ કરવાનું કંઈ કામ છે ને ઘઉં એક કટું સાફ થઈ ગયું એક કટું બાકી છે